નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે 24 ઓગસ્ટ 2025ના રોજ મોડી રાત સુધીમાં કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે, કેટલી માત્રામાં પડવાનો છે તે વિશેની ચર્ચા કરવાની છે। આમ જોવા જઈએ તો 16થી 24 ઓગસ્ટનું જે આ વરસાદી રાઉન્ડનો આપણી આગાહી છે એ મુજબનો અત્યારે વરસાદ ચાલી રહ્યો છે। આમ તો ગઈકાલે 22 તારીખના રોજ પણ ઉત્તર ગુજરાતમાં પણ સારા એવા વરસાદની શરૂઆત થઈ છે, જેમાં વિજાપુર હોય અથવા તો જે વિસનગર છે, આજની તારીખે જે રાજસ્થાન બોર્ડરે ખેડબ્રહ્મા સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદ પડ્યા એવા સમાચાર મળ્યા છે। પણ હવે આવનારા દિવસની જો વાત કરવા જઈએ તો આજે 23 તારીખ છે, આવતીકાલે 24 ઓગસ્ટના રોજ મોડી રાત સુધીમાં હજુ પણ તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને વાપી આટલા જિલ્લા એવા છે કે તેમાં આવતીકાલે 24 ઓગસ્ટના રોજ મોડી રાત સુધીમાં હજુ પણ 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો પડે તેવી સંભાવનાઓ છે। 1-2 સેન્ટરની અંદર 4 ઇંચ કરતાં વધી શકે છે। એ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ જોવા જઈએ તો જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી આ 3 વિસ્તારો એવા છે કે એમાં હજુ પણ લગભગ 3 થી લઈને 5 ઇંચ અને 1-2 સેન્ટરમાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ પડે અને આ જે 3 જિલ્લાને બાદ કરતાં સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો હોય તેમાં છૂટાછવાયા મધ્યમથી સારા વરસાદો છે નોંધાતા રહેશે। ખાસ કરીને જોવા જઈએ તો આવતીકાલે 24 ઓગસ્ટના રોજ મોડી રાત સુધીમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના ઉત્તર ભાગો છે એમાં પણ એકંદરે સારા વરસાદની અપેક્ષા દેખાઈ રહી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદો જોવા મળશે। એ જ સાથે કચ્છ જિલ્લો છે તેમાં સામાન્ય વરસાદો છે એ 24 ઓગસ્ટના રોજ મોડી રાત સુધીમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને મધ્ય ગુજરાતનું વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ અને વડોદરા આ વિસ્તારો છે એમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદો 24 ઓગસ્ટ 2025ના રોજ મોડી રાત સુધીમાં નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને સૌથી વધારે વરસાદની શક્યતાઓ છે એ છે સાબરકાંઠા જિલ્લો। સાબરકાંઠા જિલ્લાના લગભગ સાર્વત્રિક તમામ વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ રહેલી છે। બાકી બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો છે તેમાં સામાન્યથી મધ્યમ એટલે કે 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે। એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે તેમાં પણ થોડી તીવ્રતા જોવા મળશે। મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો છે તેમાં લગભગ એવું અનુમાન છે કે 2 થી લઈને 5 ઇંચ, 1-2 સેન્ટરની અંદર 5 ઇંચ કરતાં વધી શકે છે। એટલે આ પ્રકારના વરસાદો હજુ પણ સંભવ છે। દક્ષિણ ગુજરાતનું જે નર્મદા જિલ્લો હોય અથવા તો જે ભરૂચ, અંકલેશ્વર, સુરત આ તમામ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ એટલે કે 1 થી 2 ઇંચ સુધીના પડી શકે। એટલે ઓલ ઓવર ગુજરાતમાં હજુ પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે। જે આપણે બંગાળની ખાડીમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું હતું, જે વેલમાર્ક લો પ્રેશર પણ બન્યું હતું, એ વેલમાર્ક લો પ્રેશર ગુજરાત ઉપર આવી અને ખૂબ વરસ્યું, પણ અત્યારે એ રાજસ્થાનના દક્ષિણ ભાગો અને અમુક પાર્ટ છે એ ઉત્તર રાજસ્થાન તરફ છે અને મેન એનો જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એ સેન્ટ્રલ પાર્ટ એનો પૂર્વ રાજસ્થાન ઉપર છે। એટલે મોટાભાગે કહી શકાય કે એ વરસાદી સિસ્ટમ હતી એ ગુજરાત ઉપરથી પસાર થઈ ગઈ છે, છતાં પણ અરબ સાગર સુધી એનો સિયર ઝોન લંબાયેલો છે, જેને કારણે હજુ પણ વરસાદો પડી રહ્યા છે અને આવતીકાલે 24 ઓગસ્ટના રોજ મોડી રાત સુધી આપણે જે જણાવ્યું એ વિસ્તારોની અંદર હજુ પણ વરસાદ પડવાની શક્યતાઓ છે। આવતીકાલે 24 ઓગસ્ટે મોડી રાત સુધીમાં આ વરસાદો પડીએ એટલે આવતીકાલના વિડીયોમાં આપણે જણાવશું કે હવે આ સિસ્ટમની અસરથી બીજા કયા વિસ્તારમાં કેવા વરસાદની શક્યતાઓ છે અને હવે એક નવી જે સિસ્ટમ બની રહી છે, બે બંગાળની ખાડીની સિસ્ટમ છે, એ કઈ તારીખથી ગુજરાતમાં વરસાદની અસર કરશે અને એ નવી સિસ્ટમ આવશે એ કઈ તારીખથી કેટલા પ્રમાણમાં અને કયા વિસ્તારમાં વરસાદનો રૂપમાં અસર કરે તે વિશેની સંપૂર્ણ માહિતી છે એ આપણે આવતીકાલે અથવા તો સોમવારના વિડીયોની અંદર ચર્ચા કરશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।